નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનન માફિયાઓ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ચોટીલા તાલુકાના મોટી બોરડી ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયત માજી સદસ્ય મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભી સામે સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। નોંધનીય છે કે ગેરકાયદેસર રીતે ખનીજ પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર સક્રિય થયું છે, જેના ભાગરૂપે ડેપ્યુટી કલેક્ટરની આગેવાની હેઠળ ટીમે મોટી મોરડી ગામની સીમામાં દરોડા પાડ્યા હતા। આ સ્થળે ગેરકાયદેસર રીતે તાસનું મોટા પાયે ખનન થતું હોવાનું માલુમ પડ્યું હતું। ડેપ્યુટી કલેક્ટર સ્થળ પર જ કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા 1 કરોડ અને 10,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ જપ્તીમાં મોટા ટ્રક, ટ્રેક્ટર્સ અને ખનન માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનોનો સમાવેશ થાય છે। આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પાછળ માજી જિલ્લા પંચાયત સદસ્ય મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભીની સંડોવણી હોવાનો આક્ષેપ થતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચકાચાર મચી જવા પામી છે। મોહન ડાભી રાજકીય વગ ધરાવતા હોવા છતાં તેમના પર તંત્રએ કડક કાર્યવાહી કરી છે, જે જિલ્લામાં ગેરકાયદેસર ખનનને રોકવા માટેની વહીવટી તંત્રની ગંભીરતા દર્શાવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી રહી હતી। તેના કારણે સરકારી જમીનો અને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હતું। આ મામલે તંત્ર દ્વારા ભૂતકાળમાં પણ અનેક કાર્યવાહીઓ કરવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટર આ પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।